આપણા ઘેરથી એવો ઓર્ડર હતો કે સવારથી તમે દૂધ ભરાવવા માટે જાઓ. તો આજે આપણે દૂધ લઈ અને સીધા આપણે બાઈક આપણો છે જે બ્લેક ઘોડો એને લઈ અને આપણે દૂધ ભરવા માટે નીકળી ગયા છે. આ પેટ્રોલ પંપનો નજારો છે અને એની સામે બધી દુકાનો છે એનો છે. અને આજે સવાર મોર્નિંગમાં વ્યૂ છે અને આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને આપણે હનુમાન અને મહાદેવ બાબજીનું મંદિર છે ત્યાંથી અને આ બાજુમાં વીર બાબજીનું મંદિર છે. આપણે ડેરી પહોંચી ગયા અને જીઓ વાળો આવ્યો હતો ત્યાં આપણે કાર્ડની પર પૂછર કરી અને પછી આપણે ડેરીમાં દૂધ ભરી અને ખેતરમાં પાછા આવી ગયા. અને જે ઘઉં છે અને રાજકરો છે જે આપણે રાજકરો વાટીને મૂક્યો છે હવે આપણે એને લેવાનો છે. અને અમારા ખેતરમાં ટમાટર વાયેલા છે જે કોઈને ખાવા હોય તો તમે પણ આવી શકો છો. અને આપણે પછી ગાયો ભેંસો માટે ચારો વાટી અને ચારો નાખ્યો છે અને આપણે દેશી ઢોકળી છે એને પણ થોડા ઘણા ડોકા રાજકરાના ખવડાયા છે. અને આ ગુલાબનું ફૂલ હતું તે પણ તમને આપણે બતાવ્યું છે. હવે આપણે ટીંગુ મેંગુ છે એમને પાણી પાવાનું હતું તો આપણે એમને ડોલમાં પાણી લઈ અને પાણી પાવા માટે નીકળી ગયા. અને પાણી પાતા હતા ત્યારે જ પણ એક ફેરીવાળો આવી ગયો અને એમાં મારા ભરુલાલ હિસાબ કરવા વળગી ગયો. અને એક ફેરીવાળો તો હતો જ પણ પાછળથી બીજો પણ ફેરીવાળો આવી ગયો તો એ બંનેને ડિસિઝન થવા વળગ્યું. અને આપણે ગાય માટે આપણે દાણ લાવવાનું તો દાણ લાવી દીધું અને આપણને આ બે ટેણી મળી ગયા તો એ પણ નાચવા વળગ્યા. હા તો લે ખાવાનું હાલો ને આ ઘેર જઈ અને વ્યવસ્થિત રીતે ખાજો પાછો બગાડતા નહીં. લો હા રોડો અને આ બીટ લઈને જો હાલો આ બીટ લઈને જો તો અરે મસ્ત ખાઈ વાઈને તાજા માજા થઈ જાવ બરોબર કે આળો બાળો નાખી દો ને વગી સાફ કરીને થેલીમાં ભરી દો બધું હો.